આધુનિક જીવનશૈલી, અનિયમિત ખોરાક અને વધતા માનસિક તણાવ વચ્ચે યોગ આજે સ્વસ્થ જીવન માટેનો સૌથી સરળ અને સકારાત્મક માર્ગ બની રહ્યો છે. રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી નિઃશુલ્ક યોગ સેવા આપતા યોગ ટ્રેનર પ્રવીણભાઈ કાસડિયાણી લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવી રહ્યા છે. તેમની માર્ગદર્શિકા હેઠળ અનેક લોકોએ વજન ઘટાડ્યો છે, શારીરિક તકલીફોમાં રાહત મેળવી છે અને જીવનમાં નવી સ્ફૂર્તિનો અનુભવ કર્યો છે. વિશ્વભરમાં યોગને સ્વસ્થ જીવનશૈલીનું પ્રતીક માનવામાં આવે છે. યોગ માત્ર એક કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્માનો સંતુલિત રાખવાની એક પ્રાચીન પદ્ધતિ છે. તો ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ. નમસ્કાર, મારું નામ પ્રવીણભાઈ કાસિયાણી છે. હું લગભગ 2000ની સાલથી યોગ કરું છું. આજે 25-26 વર્ષ થયા. પણ પહેલો યોગ દિવસ જે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે જાહેર કર્યો, ત્યાર પછીથી હું બીજાને પણ યોગ કરાવું છું. મારે એઝ એ ટ્રેનર તરીકે બીજાને પણ. અને અમારું આ એક કોર્પોરેશનનું ગ્રાઉન્ડ છે, જે બાલમુકુંદ ગ્રાઉન્ડ, કે જેમાં સવારે માણસો ઘણા આવે છે અને મારી પાસે ત્યાં યોગમાં પણ જોડાય છે. તો એમાં પણ છેલ્લા 5 વર્ષથી હું સેવા આપું છું. આમાં અમારે કોઈ દિવસ 365 દિવસ યોગ ચાલુ જ હોય છે. સિવાય કે કોઈને કોઈ કામકાજ હોય, ન આવે એ વાત જુદી, કોઈ દિવસ અમે એમાં રજા રાખતા નથી. અને અહીંયા અમારા આ યોગ ક્લાસમાં નિઃશુલ્ક, બિલકુલ નિઃશુલ્ક, કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી. જેને પણ આવવું હોય જોડાઈ શકે છે. એની પોતાની કાંઈ તકલીફો હોય તો એ મને બતાવશે, તો એનું સોલ્યુશન કરી એમને રાહત થાય એ પ્રમાણેના આસનો, પ્રાણાયામ હું અહીંયા કરાવું છું. હવે આ યોગ શા માટે કરવો જોઈએ એ બાબતે જો હું કહું તો આજનો આપણો આ એક ભેળસેળનો જમાનો છે. ખેતીવાડીમાં કેમિકલયુક્ત ખેતી છે. ફ્રૂટ, શાકભાજી, એમાં કેમિકલથી પકાવાયેલા શાકભાજીઓ, એને આપણે રોકી નથી શકતા. આપણે કોઈ એવી સરકાર એના માટે જરૂર પ્રયત્ન કરે છે, ભેળસેળ કે આવા કેમિકલયુક્ત કે ખોટું જે કાંઈ કરે છે એના માટે. પણ તો આપણે શું કરશું એના માટે? હું તો એટલું કહીશ કે આપણે આપણા શરીરને મજબૂત કરવું પડશે. આપણે અજાણતા પણ આવા ખોરાકનો ભોગ બનવાના જ છીએ. તો એનાથી બચવા માટે આપણે જો રેગ્યુલર યોગમાં જોડાઈ જશું તો આપણું પાચન તંત્ર એવું મજબૂત બનાવી કે આવા કોઈ કેમિકલ કે એની કોઈ અસર આપણો પણ ન થાય, અથવા તો નહીવત થાય. તો આ બાબતે હું બધાને એટલું જ કહીશ, જો તમે આમાં યોગમાં જોડાશો તો તમને આ બાબતની તો ફાયદો મળશે ને મળશે જ. મારું નામ રિદ્ધિ સોલંકી છે. હું લગભગ 1-8 મહિનાથી અહીંયા આવું છું. પહેલાં વોકિંગ કરતી હતી, પણ વોકિંગથી જે બેનિફિટ થાય એ સમ લેવલ સુધીના જ થાય. પછી મેં યોગ સ્ટાર્ટ કર્યું, તો યોગથી મારું ઓલમોસ્ટ 1 મહિનાની અંદર 4 થી 5 kg વેઇટ લોસ થયું. અને ભલે સાથે સાથે હું બધું જ જોઈન કરતી હતી, અને એની સાથે સાથે મને માઇન્ડ, બોડી, ફિઝિકલ, મેન્ટલી બધી સ્ટેબિલિટી અને મારા બોડીમાં ફ્લેક્સિબિલિટી આવી ગઈ. પહેલાં હું થોડુંક વર્કઆઉટ કરતી તો એટલું બેનિફિશિયલી નહોતું બોડી માટે, પણ હવે હું રિલેક્સ કરી શકું છું, બધી વસ્તુ, બધી એક્ટિવિટી કરી શકું છું ફિઝિકલી. તો એના માટે મને ઘણો ફાયદો થયો છે. અને મેન્ટલ સ્ટેબિલિટી કહી કે શાંતિ જે છે એ બધું મારા વર્કની અંદર વધારે કોન્સન્ટ્રેટ કરી શકું છું. એ રીતના યોગથી મને ઘણા બધા ફાયદા થયા છે.